વડિયાથી ગોંડલ રોડ ઉપર એસટી બસ રોડ ઉપર કીચડમાં ફસાઈ હતી। જેતપુર વડિયા રૂટની બસ વડિયા તરફ આવી રહી હતી અને રોડની એક સાઈડ ખૂંચી ગઈ હતી। બસમાં બેઠેલ 8-10 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। કોઈ જાનહાનિના સમાચાર નથી। ડ્રાઈવર દ્વારા મુસાફરને બીજી બસમાં શિફ્ટ કરવા રવાના કર્યા હતા। રોડની હાલત અતિ ખરાબ હોય ઉપરાંત રોડની સાઈડમાં ટેલિફોન કંપની દ્વારા રોડનું ખોદકામ થયેલું હોય બસ રોડ ઉપર ઉતરી ગઈ હતી। આ રોડ વડિયાથી બાટવા દેવળીની હાલત છેલ્લા 2 વર્ષથી અત્યંત ખરાબ છે। ઉપરાંત આ રોડ મંજૂર પણ થઈ ગયેલ છે। નવરાત્રી પછી આ રોડનું નવીનીકરણ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા। સર તમારું નામ? રજનીકાંત પોપટભાઈ કાતરિયા। સર આ બસ કેમ ખૂંપી, શું થયું? બસમાં સામે જે બસ આવતી હતી અને હું તો સાઈડમાં આવતો હતો, રોડના ગારાના હિસાબે બસ લસરીને હમણાં ખોદાઈ છે, અમે આગલું વ્હીલ બેસી ગયું એને હિસાબે ખૂટી ગઈ। સર પેસેન્જર હતા બસમાં? બસમાં 8 થી 10 પેસેન્જરો હતા। એને તો પછી આ ઉતારી અને બીજી બસમાં રવાના કરી દીધા છે યથાસ્થળે। સર તમારું નામ અને આ રોડનો મુદ્દો શું છે? મારું નામ છે બાબુભાઈ ઉકાભાઈ સોડવડિયા। અહીંયા આગળ રેલવે સ્ટેશન આગળ મારી જમીન છે। મારે રોજ દિવસમાં 3 વાર અહીંયા નીકળવાનું થાય છે। ગઈકાલ રાતના વરસાદ વરસ્યો છે અને એસટી ખૂટી ગઈ છે। એસટીમાં જે મુસાફરો હતા એના જીવ જોખમમાં હતા। ગામ લોકોએ ભેગા થઈને માંડ બચાવ્યા છે અને આ રોડની પરિસ્થિતિ જોઈ તો હમણાં જ આ કેબલની ગટર લાઈન ખોદી છે અને એને પણ રિપેર નથી કરી। એની ઉપર માણસનો ભૂલે ચૂકે પગ કે વાહનનું વ્હીલ જાય તો તરત જ ખૂટી જાય છે। એને કેવી રીતના બચાવવા? મારા જેવા બુઝુર્ગની તો રોજ 2 વાર પેસુટી ખસી જાય છે। સરકારનું આના ઉપર કયું ધ્યાન છે કે નથી? સરકારને તો ખાલી એસીમાં અને એસી ગાડીમાં બેસીને આટા મારવા છે। સામાન્ય પબ્લિકનો કાંઈ વિચાર કરવો છે કે નહીં?